નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સમાચાર પર નજર કરીએ। રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ગતરોજ સવારે 6 થી રાત્રે 4 કલાક સુધી વરસાદ નોંધાયો છે। બોટાદના બરવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। બરવાડા તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 8 તાલુકામાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। સાયલામાં 6.30 ઇંચ, બોટાદમાં 5.43 ઇંચ વરસાદ નોંધાયો છે। મૂડીમાં 5.31 ઇંચ, જોડિયામાં 5.14 ઇંચ વરસાદ નોંધાયો છે। થાનગઢમાં 4.76 ઇંચ, ઉમરાળામાં 4.76 ઇંચ વરસાદ નોંધાયો છે। વલભીપુરમાં 4.53 ઇંચ વરસાદ નોંધાયો, તો 24 તાલુકાઓમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। 36 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો અન્ય 156 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। દિવસથી વરસાદ ચાલુ છે, એમાં વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તેજ પવન, થંડર સ્ટોર્મ, દિવાલ પડી જવાથી અને તળાઈ જવાથી, એટલે ડ્રોનિંગ, એ 3-4 કારણ છે મેઇન। એના કારણે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે। એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે। કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે, એની રિપોર્ટ પણ આવી છે। એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવવામાં આવે, એક્સ ગ્રેશિયા છે એમને આપવામાં આવે, એના માટે પણ સૂચના આપી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતમાં જે રીતે ચોમાસું બરોબર એટલે કે ચોમાસાનો પ્રારંભ જ વરસાદથી થયો છે। વરસાદ જ નહીં પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના સાર્વત્રિક રીતે થયો છે, એટલે કે રાજ્યના તમામ તાલુકાઓમાં વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। છેલ્લી જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ આજની જો વાત, એટલે કે આજે સવારે 4 વાગે વહેલી પરોઢી 4 વાગ્યા સુધી જો વાત કરીએ તો રાજ્યના 224 જેટલા તાલુકામાં વરસાદ થયો છે, જેમાં ખાસ કરીને કહીએ તો ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ અસર થવા પામી છે। સૌથી મહત્વપૂર્ણ છે કે ભારેથી અતિ ભારે વરસાદના પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે। એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની પૂર જેવી સંભવિત પરિસ્થિતિ ઊભી થાય તો તાકીદે પગલાં લેવા માટે વ્યવસ્થાતંત્રને સાબદા રહેવા માટેના આદેશો પણ જારી કર્યા છે, જેના પગલે કહી શકાય કે એનડીઆરએફ તેમજ એસડીઆરએફ સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ ખાસ કરીને નીચાણવાળા સ્થળો ઉપર જ્યાં પણ સલામત સ્થળે ખસેડવા માટેની જરૂરિયાત જણાય ત્યાં જિલ્લા કલેક્ટરોને સ્વતંત્ર સત્તા આપીને ત્યાં તાત્કાલિક તે સલામત સ્થળે સ્થળાંતર કરવા સહિતની તેમજ સૌથી મહત્વપૂર્ણ રીતે આ પ્રકારની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કંઈ પણ કરવું પડે તેના માટે વધારાની ગ્રાન્ટ ફાળવવા સહિતના મહત્વના નિર્ણયો જિલ્લા કલેક્ટર પોતે લઈ શકે તે પ્રમાણેના આદેશો પણ જારી કર્યા છે। એટલે એક રીતે કહી શકાય કે આગામી દિવસોમાં પણ હજુ પણ જ્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આગામી 2 દિવસ માટે ને ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં જોઈએ તો 5 દિવસ માટેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે ચોમાસાના પ્રારંભે પાણી પહેલા પાળ બાંધવા માટેનો જે પ્રયાસ કહેવાય તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના સરકાર અને વહીવટીતંત્રના સંકલનથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।